મિત્રો, આના અગાઉનો એક વિડીયો મેં બનાવેલો હતો કે સેવિંગ્સ એકાઉન્ટના વિકલ્પમાં શું છે. તો એના માટે મેં તમને લોકોને વાત કરી હતી કે સેવિંગ્સ એકાઉન્ટના વિકલ્પની અંદરમાં લિક્વિડ ફંડ છે મ્યુચ્યુઅલ ફંડમાં, એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. પરંતુ ગઈકાલે વિડીયોની અંદરમાં એક મારા કસ્ટમર છે જેની કોમેન્ટ આવેલી કે મેં એમને એક વખત એડવાઇસ આપેલી કે આટલા બધા ફ્રોડ થાય છે તો એ શેને લીધે થાય છે, તો એના માટે તમે આ વિકલ્પ છે એ તમે યુઝ કરો. તમારા જે પૈસા અત્યારે પડ્યા છે સેવિંગ્સ એકાઉન્ટની અંદરમાં એને તમે લિક્વિડ ફંડની અંદરમાં ટ્રાન્સફર કરી દો. તમારે જેટલા પૈસાની જરૂરિયાત છે એટલા જ પૈસા તમે સેવિંગ્સ એકાઉન્ટની અંદરમાં રાખો. તો સૌથી મોટી મહત્વની વાત છે, ગઈકાલના વિડીયોની અંદરમાં સમાવેશ નથી થઈ ગયો, તો આજે તમને હું જણાવું છું કે સૌથી અગત્યની વાત છે કે તમારે જ્યારે પણ સાયબર ફ્રોડ થાય છે ત્યારે તમારું સેવિંગ્સ એકાઉન્ટ છે ખાલી થાય છે. અસંખ્ય ફરિયાદ સાયબરની થાય છે કે મારા ખાતામાંથી 50,000 ઉપડી ગયા, 2 લાખ ઉપડી ગયા, 5 લાખ ઉપડી ગયા, 20,000 રૂપિયા ઉપડી ગયા. તો આ થવા પાછળનું કારણ છે કે વધુ પડતી રકમ છે તમારા સેવિંગ્સ એકાઉન્ટની અંદરમાં રાખો છો, એટલા માટે થઈ અને તમારું સેવિંગ્સ એકાઉન્ટ છે સાયબર ક્રાઇમનો ભોગ બને છે. હંમેશા ગમે ત્યારે તમારે કોઈ આવા ગઠિયાનો ફોન આવે એટલે તમને કે ઓટીપી લાવો કે ડેટ ઓફ બર્થ લાવો કે કાંઈ પણ વિગત માંગે અને તમારું એ તમે જો વસ્તુ આપો તો તમારું છે સેવિંગ્સ એકાઉન્ટ છે ખાલી થાય છે. કોઈ દિવસ તમે સાંભળ્યું ન હોય કે તમારી બેંકમાં પડેલી એફડી છે એ સાયબર ગઠિયો સાફ કરી ગયો, કે મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં તમારા પૈસા પડેલા છે એ સાયબર ગઠિયો સાફ કરી ગયો. આવા તમે બનાવ નહીં સાંભળ્યા હોય. હંમેશા તમે જ્યારે આવા બનાવ સાંભળ્યા છે ત્યારે તમારું સેવિંગ્સ એકાઉન્ટના બનાવ સાંભળ્યા હશે કે ઓટીપી આપવાથી મારું સેવિંગ્સ એકાઉન્ટ છે ખાલી થઈ ગયું. તો મિત્રો, આપ સૌને પણ વિનંતી છે કે તમારા પૈસા વધુ પડતા સેવિંગ્સ એકાઉન્ટની અંદરમાં ન રાખો. તમારી જરૂરિયાત મુજબના 50,000 લાખ જે કાંઈ તમારી જરૂરિયાત રહેતી હોય એટલા પૈસા તમે સેવિંગ્સ એકાઉન્ટમાં રાખો. બાકીના પૈસા છે તમે ટ્રાન્સફર કરી દો મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં, લિક્વિડ ફંડની અંદરમાં તમે ટ્રાન્સફર કરી શકો છો કે જેની અંદરમાં તમને 5 થી 7% જેવું રિટર્ન મળશે. કોઈ માર્કેટનું રિસ્ક નથી એની અંદરમાં અને પૈસા તમારા સેફ છે. જ્યારે જોઈએ ત્યારે તમે પાછા સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા છે તમે લઈ શકો છો. તો વધારાની જે રકમ છે તમે એમાં ટ્રાન્સફર કરો અને તમે આ સાયબર ગઠિયાઓનો ભોગ બનતા તમે અટકી શકો છો. મિત્રો, આ વિડીયો છે અન્ય લોકોને તમે ગ્રુપ સર્કલમાં શેર કરજો અને આપનો કાંઈ પણ પ્રતિભાવ હોય તો પણ કોમેન્ટ બોક્સની અંદરમાં લખજો અને મારા પેજ છે તેને ફોલો કરવાનું ભૂલશો નહીં.